નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? આજે આપણે ધોરણ 4 ના ગણિત વિષય વિશેની માહિતી મેળવવાના છે. હું ધર્મિષ્ઠાબેન દલાલ, બીકોમ બીએડ શ્રી ગુરુકૃપા વિદ્યા સંકુલ સંચાલિત તારા વિદ્યા મંદિર હાઈસ્કૂલમાં શિક્ષક તરીકેની ફરજ બજાવું છું. આજે આપણે ગણિત વિષયમાં કયા પ્રકરણ વિશેની માહિતી મેળવવાના છે તે પ્રકરણનું નામ જણાવતા પહેલા હું તમને થોડા ચિત્ર બતાવું છું. એ ચિત્ર ઓળખી તમે મને કહેશો કે આપણે કયા પ્રકારની માહિતી મેળવવાના છે. તો આ ચિત્ર તમે જુઓ. આ ચિત્રમાં તમને શું દેખાય છે? તો આ ચિત્રમાં તમે લોખંડનો કાટમાળ જોઈ શકો છો. નેક્સ્ટ, આ ચિત્રની અંદર તમે પ્લાસ્ટિકની તૂટેલી વસ્તુઓ જેમ કે ખુરશી છે, ટોપલી છે, ડોલ છે, બરાબર. તો હવે આવી વસ્તુઓ આપણે આપણા ઘરમાં પણ જોઈ જ હશે. હવે કયો તહેવાર આવે છે વિદ્યાર્થી મિત્રો? તો કે દિવાળીનો. દિવાળીના તહેવારમાં જ્યારે મમ્મી ઘરની સાફ સફાઈ કરે છે ત્યારે આવી કંઈક નકામી વસ્તુઓ હોય ને તે અલગથી તાળવતી હોય છે. આ અલગથી તાળવેલી વસ્તુઓને મમ્મી શું કરે છે? આપણા શેરી ફેરિયામાં મહોલ્લામાં ફેરિયાઓ લેવા માટે આવે છે આવી વસ્તુઓ. ખ્યાલ છે ને? તો એ ફેરિયાઓને એ શું કરે છે? વેચે છે. આ ફેરિયો છે. આ ફેરિયો શું કરે છે? તો આ ફેરિયો ભંગારની વસ્તુઓ જે છે એને શું કરે છે? અલગથી તાળવે છે. આ ચિત્ર જોઈને તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આ ચિત્રમાં આપણે આવા ફેરિયાઓને આપણી શેરી મોહલ્લા ગલીઓમાં જોયા જ છે. તો આપણે કયા પ્રકાર વિશેની માહિતી મેળવવાના છે? તો ભંગાર વેચનાર. બરાબર. પ્રકરણ 6 ભંગાર વેચનાર. આ પ્રકરણની અંદર એક કિરણ નામની સ્ત્રીની સત્ય ઘટના દર્શાવવામાં આવી છે કે જે પટનામાં રહે છે. એને ગણિત વિષય ખૂબ ગમતો નહીં, પણ જ્યારે એને આ ધંધાની શરૂઆત કરી ત્યારે એને ગણિત વિષય જ ખૂબ કામમાં આવ્યો. તો આ ચેપ્ટરની અંદર આપણે કયા કયા ટોપિક ભણવાના છે એના વિશેની માહિતી મેળવીએ. પહેલું છે ધિરાણ, વ્યાજ, ખરીદ કિંમત, વેચાણ કિંમત, નફો, નુકસાન અથવા ખોટ, ભાવપત્રક અને ગુણાકારના દાખલા આ પ્રકરણની અંદર આપણે શીખવાના છે. તો આ દરેક ટોપિક વિશેની વિસ્તૃત માહિતી આપણે એક પછી એક મેળવીએ. સમજૂતી પહેલું છે ધિરાણ. તો ધિરાણ કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? તો ધિરાણ એટલે સામાન્ય રીતે બેંકમાંથી ઉછીની લીધેલી રકમ કે જે વધારાની રકમ એટલે કે શું? વ્યાજ. વ્યાજ સાથે ચોક્કસ મુદ્દતમાં પાછી ચૂકવવાની હોય. હવે આ ધિરાણ શબ્દ તમારા માટે નવો હશે, પણ હું એમ કહું કે જો તમે તમારા ઘરમાં ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન, બાઇક કે મોબાઈલ કંઈ પણ વસ્તુ લેવા જાઓ છો ત્યારે જો એ વસ્તુ પૂરતા પૈસા આપણી પાસે નથી હોતા તો પપ્પા અથવા મમ્મી એક શબ્દ બોલે છે. શું કહે છે? આપણે એને હપ્તા સિસ્ટમમાં ખરીદી. હપ્તા એને આપણે શું ઇંગ્લિશમાં કહીએ છીએ? EMI, ઇક્વિટેડ મંથલી ઇન્સ્ટોલમેન્ટ. EMI પર વસ્તુ આપણે ખરીદીએ છીએ તો એ જ વસ્તુ ધિરાણ કહી શકાય. ધારો કે આપણે એક 50,000નું ટીવી ખરીદવા જઈએ છીએ. હવે 50,000નું ટીવી ખરીદવા જતાં આપણી પાસે પૂરતા પ્રમાણમાં પૈસા નથી તો આપણે એને શું કરીએ છીએ? હપ્તામાં ખરીદીએ છીએ. હવે આપણે દુકાનદાર આપણને શું સમજાવશે કે તમારે 6 મહિનામાં એ હપ્તો પૂરો કરવાનો. 1 મહિનાના તમારે 9,000 રૂપિયા ચૂકવવાના છે. 1 મહિનાના કેટલા રૂપિયા ચૂકવવાના છે? 9,000 રૂપિયા. કેટલા મહિના સુધી ચૂકવવાના છે? 6 મહિના સુધી. બરાબર. તો હવે 9 છંગ કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? તો કે 54,000 રૂપિયા થશે. તો આપણે ટીવી ખરીદ્યું છે 50,000નું, પણ આપણે એમને ચૂકવવાના થાય છે કેટલા? 54,000 રૂપિયા. તો હવે 54,000માં આપણે કેટલા વધારાના ચૂકવીએ છીએ? તો કે 4,000 રૂપિયા આપણે વધારાના ચૂકવીએ છીએ. તો જે આ 4,000 વધારાના ચૂક્યા છે ને એને આપણે શું કહીશું? વ્યાજ કહીશું. અને આપણું જે આ 54,000 રૂપિયા છે એને આપણે શું કહીશું? ધિરાણ કહીશું. ત્યારબાદ બીજું છે ખરીદ કિંમત. ખરીદ કિંમત કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? તો કે જે કિંમત આપીને વસ્તુની ખરીદી કરીએ તે કિંમતને વસ્તુની ખરીદ કિંમત અથવા તો મૂળ કિંમત કહેવાય છે. ધારો કે તમે દુકાનદાર પાસે ગયા, એક વેફરનું પેકેટ ખરીદીએ છીએ. 10 રૂપિયાનું એ પેકેટ છે. આપણે વેફરનું પેકેટ ખરીદીએ છીએ અને એના બદલામાં આપણે 10 રૂપિયા દુકાનદારને ચૂકવીએ છીએ. તે જે 10 રૂપિયા આપણે ચૂકવવા ને તે વેફરની ખરીદ કિંમત થઈ કહેવાય. ખરીદ કિંમતને ટૂંકમાં ખ કી પણ લખી શકાય. ખરીદીનો ખ અને કિંમતનો કી એટલે એને ખ કી ટૂંકમાં લખી શકાય. ત્યારબાદ છે વેચાણ કિંમત.
વેચાણ કિંમત કોને કહેવાય? તો કે જે કિંમતે વસ્તુ વેચાય તેને વસ્તુની વેચાણ કિંમત કહેવાય. હવે તમે જે રેપર ખરીદ્યું એ 10 રૂપિયાનું હતું, તમારા માટે એ ખરીદી થઈ, પણ દુકાનદારે તે વેચ્યું એટલે એને એના 10 રૂપિયા મળ્યા, તો એ દુકાનદારની 10 રૂપિયા શું થઈ? વેચાણ કિંમત થઈ. વેચાણ કિંમતને ટૂંકમાં વેકી પણ લખી શકાય. વેચાણનો વે અને કિંમતનો કી. ત્યારબાદ છે નફો. નફો કોને કહેવાય? તો કે ખરીદ કિંમત કરતા વેચાણ કિંમત વધારે હોય ત્યારે નફો થાય. ધારો કે મેં 5000 રૂપિયામાં એક બેબી સાયકલ ખરીદી. મેં એને 1 મહિનો ચલાવી, 2 મહિનો ચલાવી. હવે મારે એને નથી ચલાવવાની, હું એને વેચી દઉં છું. હવે મારી બેબી સાયકલ છે એ સારી કન્ડિશનમાં છે, હું એને 6000 રૂપિયામાં વેચું છું. મેં ખરીદી 5000માં અને વેચી મેં 6000 રૂપિયામાં. તો મેં શું કર્યું? 1000 રૂપિયા વધારે લીધો. તો જે 1000 રૂપિયા મારી પાસે વધારે આવ્યો ને એને શું કહેવામાં આવે છે? એને નફો કહેવાય છે. તો નફાનું એક સૂત્ર છે, નફો બરાબર વેચાણ કિંમત ઓછા ખરીદ કિંમત. મેં 5000 રૂપિયામાં વેચી અને ખરીદી જો 4000 રૂપિયામાં હોય તો મારો નફો કેટલો થયો? 1000 રૂપિયા મારો નફો થયો કહેવાય. આને શોર્ટમાં લખવું હોય તો નફો બરાબર વેકી ઓછા ખકી, આ રીતે પણ લખી શકાય. ત્યારબાદ છે ખોટ અથવા તો નુકસાન. તો નુકસાન ક્યારે જાય? જ્યારે આપણે વસ્તુ ખરીદ કિંમત કરતા વેચાણ કિંમત જે હોય એ ઓછી હોય તો ખોટ જાય. નુકસાનનું સૂત્ર છે ખરીદ કિંમત ઓછા વેચાણ કિંમત. ધારો કે મેં ખરીદેલી વસ્તુ છે 60000માં અને હું એને વેચું છું 4000માં. તો મેં કેટલા રૂપિયા ઓછા લીધા? તો મેં 3000 રૂપિયા ઓછા લીધા. તો મેં જ્યારે ખરીદેલી વસ્તુ મેં 60000માં ખરીદી હોય અને હું 4000માં વેચું છું તો મારી પાસે એટલા રૂપિયા ઓછા આવે છે. તો જે ઓછી રકમ આવે છે એને આપણે શું કહીએ છીએ? ખોટ કહીએ છીએ. તો ખોટને ટૂંકમાં લખવું હોય તો ખકી ઓછા વેકી પણ લખી શકાય. ત્યારબાદ ભાવપત્રક. હવે આ શબ્દ સાંભળીને તમને થશે કે ભાવપત્રક એટલે શું? તો તમે જ્યારે કોઈ હોટલમાં જમવા માટે જાઓ છો ને તો ત્યાં તમને શું આપે છે? વેઇટર મેનુ આપે છે. મેનુની અંદર શું લખેલું હોય છે? તો જે તમે આઈટમ મંગવાના હોય ને એ આઈટમ અને એની બાજુમાં એના રૂપિયા લખેલા હોય છે, બરાબર ને? તો એને આપણે ગણિતની ભાષામાં ભાવપત્રક કહીએ છીએ. અહીંયા તમને એક ભાવપત્રકનો નમૂનો આપ્યો છે જેની અંદર લખ્યું છે કે લોખંડ 20 કિલોગ્રામ લોખંડ છે. 1 કિલોગ્રામ લોખંડનો ભાવ કેટલા રૂપિયા છે? 25 રૂપિયા. હવે મારે આ 20 કિલોગ્રામ લોખંડને વેચવા જવું છે. 1 કિલોગ્રામના મને 25 રૂપિયા મળે છે. તો 20 કિલોગ્રામના કેટલા મળશે? તો 25 ગુણ્યા 20. તો 25 નું કેટલા થાય? 50 અને આ 1 શૂન્ય એટલે કેટલા રૂપિયા મને મળશે? 500 રૂપિયા મને મળશે. બીજું ઉદાહરણ જોઈએ તો રદ્દી કાગળ જે વેસ્ટ પેપર હોય તે. મારી પાસે 15 કિલોગ્રામ વેસ્ટ પેપર પડેલા છે. 1 કિલોગ્રામ વેસ્ટ પેપર વેચવા જાવ તો મને 8 રૂપિયાનો ભાવ મળે છે. તો આપણે શું કરીશું? 8 ગુણ્યા 15 કરીશું. 15 આઠા કેટલા થશે? 120. તો હું રદ્દી કાગળ વેચવા જઈશ તો મને 120 રૂપિયા તેના મળશે. તો આ થયું ભાવપત્રક. નેક્સ્ટ છે ગુણાકાર. આ પ્રકરણની અંદર આપણે સૌથી વધારે ગુણાકારના દાખલા શીખવાના છે. તમે બીજા ધોરણમાં, ત્રીજા ધોરણમાં ગુણાકારના દાખલા શીખીને જ આવ્યા છો, બરાબર? ત્રીજા ધોરણમાં આપણે 2 રકમનો 1 રકમ સાથે, 3 રકમનો 1 રકમ સાથે ગુણાકાર શીખી ગયા છે. ત્રીજા ધોરણનું થોડુંક જ્ઞાન આપણે ત્રાજુ કરી લઈએ. 328 ગુણ્યા 4. હવે જ્યારે પણ આપણે ગુણાકારની શરૂઆત કરીએ તો એકમ, દશક અને 100 હંમેશા શરૂઆત એકમના સ્થાનથી થાય. પહેલી જે રકમ છે 328 એને ગુણ્ય કહેવાશે. 4 જે છે એને ગુણક કહેવાશે અને જે જવાબ આવશે એને શું કહેવાશે? ગુણનફળ કહેવાશે. શું કહેવાશે? ગુણનફળ. તો હવે આપણે શરૂઆત કરીશું. 4 ને 8 વડે ગુણવાના. તો 4 નો ઘડિયો 8 સુધી બોલવાનો. તો 4 અઠામ કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 4 અઠામ થશે 32. હવે 32 છે તો 32 માં 2 દશકનો 2 એકમનો સ્થાન છે અને 3 દશકનો સ્થાન છે. તો એકમની વડ્ડી ક્યાં જશે? દશકના સ્થાન ઉપર. તો 2 નીચે અને 3 દશકના સ્થાન ઉપર 2 છે તેની ઉપર આપણે 3 વડ્ડી કરીશું. હવે 4 દુ 8.
ગુણ્યા પછી વડ્ડી જે આવે એને એની અંદર ઉમેરવાની હોય છે. તો 8 ની અંદર આપણે 3 ઉમેરીશું તો 9, 10 અને 11. 11 1 દશકના સ્થાનની વડ્ડી છે, 100 ના સ્થાન ઉપર જશે. 1 4 તાળી 12, 12 અને 1 કેટલા થશે? 13. આપણો જવાબ આવ્યો 1312. એવી જ રીતે બીજો દાખલો જોઈએ. 260 ગુણ્યા 3. અહીં પણ એકમના સ્થાનથી શરૂઆત કરીશું. 3 શતાંશ 21, 2101. એકમની વડ્ડી દશકના સ્થાન ઉપર જશે 2. હવે આપણે ખબર છે કે કોઈ પણ સંખ્યાને જો 0 વડે ગુણીએ તો જવાબ શું આવે? 0. પણ જો એ જ સંખ્યામાં 0 ઉમેરવામાં આવે તો જે સંખ્યામાં આપણે 0 ઉમેરીએ છીએ એ સંખ્યા આપણને જવાબમાં મળે. 3 ને 0 વડે ગુણીશું તો જવાબ 0 આવશે. પણ 0 માં 2 ઉમેરીશું તો જવાબ શું આવશે? 2 આવશે. 3 દુ કેટલા થશે? 6. આપણો જવાબ આવ્યો 621. આ પ્રકરણમાં આપણે 2 રકમ સાથે 3 રકમના ગુણાકારના દાખલાઓ પણ શીખવાના છે. તો આપણે તે જોઈએ. તો પહેલો દાખલો છે 735 ગુણ્યા 26. અહીંયા 735 ગુણ્ય છે, 26 ગુણક છે, બરાબર. અને જે જવાબ આવશે એ આપણું ગુણનફળ. હવે જ્યારે 3 રકમના દાખલાને 2 રકમના દાખલા સાથે ગુણવાના આવે તો શું કરવાનું? પહેલા એકમ અને દશક. તો 2 રકમ હોય તો નીચે પહેલા એકમનું એક શૂન્ય લખવું પડે. અને આપણે જે અત્યાર સુધી ગણ્યું એમાં એકમના સ્થાનથી ગુણ્યમાં ગુણવાની શરૂઆત કરતા હતા. તો ગુણકની અંદર આપણે જે પહેલી રકમ આવેલી હોય, ધારો કે અહીંયા આગળ એકમમાં 6 છે અને દશકમાં 2 છે, તો 2 વડે પહેલા ગુણવાની શરૂઆત કરવાની. 2 પંચા 10 વડ્ડી 1, 2 તળી 6, 6 અને 1 થશે 7, 2 સતામ થશે 14, 14700. વત્તાનું ચિહ્ન આવશે. હવે 6 ને ગુણીશું આપણે ઉપરની સંખ્યા વડે. 6 પંચા 300 વડ્ડી આવશે 3, 6 ટાલી 18, 18 અને 3 થશે 19, 20 અને 2101 વડ્ડી આવશે 2, 6 સતામ 42, 42 અને 2 થશે 44. આ બેનો આપણે શું કરીશું? સરવાળો. 0 ને 0 0, 0 માં 1 ઉમેરીશું 1, 7 ને 4 થશે 11, 1. વડ્ડી સરવાળાની જે રકમ લખી હોય એની ઉપર જ લખાશે. 4 ને 4 8, 8 અને 1 થશે 9 અને ઉપર 1 નો 1. તો આપણો જવાબ આવ્યો 19110. બીજું એક ઉદાહરણ જોઈએ. 138 ગુણ્યા 73. અહીં પણ એકમ અને દશક 2 સ્થાન છે. તો આપણે નીચે પહેલા એકમનું એક શૂન્ય લખીશું. હવે પહેલા 7 વડે ગુણીશું 8 ને. 7 અઠામ 56 6 વડ્ડી 5, 7 તાલી 21, 21 અને 5 થશે 2606 વડ્ડી 2, 7 એકા 7, 7 ને 2 9. વટ્ટાનું ચિહ્ન. 3 અઠામ 2404 વડ્ડી 2, 3 ટાલી 9, 9 અને 2 11 1 વડ્ડી 1, 3 એકા 3, 3 અને 1 થઈ 4. આ બેનો સરવાળો કરીશું. 0 માં 4 ઉમેરીશું 4 આવશે. 6 ને 1 7, 6 ને 4 થશે 10 વડ્ડી 9 ની ઉપર 9 અને 1 થશે 10. આપણો જવાબ આવ્યો 10074. તો આ જ રીતે આપણે ભાવપત્રકને આધારે આ પ્રકરણની અંદર આવા ઘણા બધા ગુણાકારના દાખલાઓ શીખવાના છે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. નવા વિડીયોમાં મળીશું નવી માહિતી સાથે. ટીલ ધેન ગુડ બાય એન્ડ હેવ અ નાઇસ ડે.